परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वधी साक्षीभूतम् भावातीतं त्रिगुणारहितं सद्गुरु तं नमः। सद्गुरु तं नमामि। सद्गुरु प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हूँ ने मारू तजे तो મળે નહીં તારણહાર। मेरा मुझ में कुछ नहीं, जो कछु है सो तेरा। तेरा तुझको सौंप दिया, अब क्या लगे गो मेरा। बोलिए सद्गुरु महाराजनी। સદગુરુની કૃપાથી પરમાત્માની રચનામાં એક એવી વ્યવસ્થામાં એક એવા સમયમાં અમુક વસ્તુ કરવી પડે। હરિગુરુ સંતો કે સત્પુરુષો એનો ઉદ્દેશ છે કલ્યાણ। સદગુરુ, સંત, સત્પુરુષ અને મહાપુરુષ અથવા પરમાત્મા ખુદ હોય અથવા ભગવાન હોય,
કોઈ પણ રીતે કોઈ પણ હોય, એનો મુખ્ય ઉદ્દેશ છે વિશ્વ કલ્યાણ. પણ કર્તવ્ય ફરજમાં જ્યારે કોઈ અસમજણ કરે છે તો સત્પુરુષોનો કોઈ ભાવ નથી હોતો, પણ થોડુંક અણસમજુ વ્યક્તિને થોડુંક સહન કરવું પડે છે, કારણ કે એને ખબર નથી કે એ શું કરે છે. અણસમજુ વ્યક્તિ શું કામ છે? કારણ કે એને પ્રકૃતિ અથવા સ્વભાવ અથવા અજ્ઞાનતાને હિસાબે થોડીક ભૂલ કરી જાય છે, અને કર્મનું કર્તાપણું આવી જાય છે. ભૂલ કરે છે એનો વાંધો નથી, પણ કર્મના કર્તાપણાનો દોષ લાગે છે. સદગુરુ, સંતો અને મહાપુરુષોની કર્મના કર્તાપણાથી ઉપર ઉઠેલા હોય છે. એનું કોઈ પણ કર્મ પરિણામે અથવા વર્તમાનમાં પોતાની માલિકી માટેનું હોતું નથી. સત્પુરુષોનું જીવન અને જેને સમજણ નથી, જેની અંદર અજ્ઞાનતા છે, જ્ઞાન એટલે જ્ઞાન હોવું એમ નહીં, પણ જેની અજ્ઞાનતા છે એનો ઉદ્દેશ છે માલિકી. ખરેખર તો આ વિશ્વમાં કોઈનું કાંઈ છે નહીં, પહેલાય નથી, અત્યારે નથી અને ભવિષ્યમાંય નથી. આ વિશ્વમાં ખરેખર જોવામાં આવે તો ખરેખર કાંઈ નથી આપણું, ખરેખર કાંઈ નથી, કોઈ પણ વ્યક્તિનું કાંઈ છે જ નહીં. પણ એટલી બધી પરાકાષ્ઠાએ જવું બહુ કઠિન છે. અમુક સ્ટેજ સુધી ઉપર ઉઠવું આવશે, અમુક સ્ટેજ ઉપર ઉઠવું ને એ બહુ અઘરું છે. પરમાત્મા કૃષ્ણનું કોઈ પણ પગલું પોતાના સ્વાર્થ માટે નથી. દાખલા તરીકે રામનું કહેવાનું આવે તો રામનું પગલું પોતાના સ્વાર્થ માટે નથી. હનુમાનજીને લ્યો તો હનુમાનજીનું પગલું પોતાના સ્વાર્થ માટે નથી. સદગુરુ, સંત અને મહાપુરુષનું પગલું પણ પોતાના સ્વાર્થ માટે નથી. પરમાર્થે કાયાધારી છે, એ મનુષ્ય નહીં મુરારી છે, એનો ઉદ્દેશ છે. અને કોઈ પણ વ્યક્તિ ગમે એમ કરે, ગમે એમ હોય, ગમે એ રીતે હોય, ગમે એમ હાલે, કોઈ પણ વ્યક્તિ ગમે તે હોય, આ વિશ્વના કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં, ગમે એ રીતે, ગમે એમ અને ગમે એમ હોય, છેલ્લે તો પરમાત્માના નામમાં જ સુખ મળશે. પ્રભુ ભજન સિવાય સુખ નથી. આવો બાબુ બરાબર. કોઈ પણ વ્યક્તિ હોય, આવો આવો આટલું ઉઠાય. આવો બાપા, જય ગુરુ. આવો. એને ખરેખર પ્રેમ ક્યાં છે? તો કે એને પરમાત્માના નામ, ભજન, સત્સંગમાં પ્રેમ છે. ખરેખર જુઓ તો પ્રેમ કરવા જેવી ચીજ પ્રભુનું ભજન છે. પ્રેમ કરવા જેવી ચીજ પ્રભુનું નામ છે. પ્રેમ કરવા જેવી ચીજ ગુરુનું નામ છે. પ્રેમ કરવા જેવી ચીજ આ વિશ્વમાં સત્પુરુષોને છે. સત્પુરુષોને પ્રેમ કરો, સદગુરુ, સંતો, મહાપુરુષોને પ્રેમ કરો, સત્યને પ્રેમ કરો, સત્સંગને પ્રેમ કરો, તમારા નિજ સ્વરૂપને પ્રેમ કરો. આત્મામાં તમારી અંદર જે પરમ તત્વ પરમાત્મા બિરાજે છે એને પ્રેમ કરો. પ્રેમ કરવા જેવી ચીજ છે. દરેકની અંદર પરમાત્મા છે. તો પ્રથમ તમે પરમાત્માના નામ, ભજન, સત્સંગ તરફ તો પ્રેમ કરો.
પ્રભુના ભજન વગર મને હાલે નહીં, સત્સંગ વગર મને હાલે નહીં, કીર્તન વગર મને હાલે નહીં, ધ્યાન વગર મને હાલે નહીં, સ્મરણ વગર મને હાલે નહીં. એવી ઘડ પડવી, એવું લક્ષ્ય થઈ જવું. તો કે શું કામ? તો કે ના, તમને કહું, મોમેડિયન લોકો હોય ને એમાં પાંચ નમાજ પઢાય દિવસની. એમાં 5 નમાજ પઢે ને તો એમાં મેં સત્સંગમાં બોલ્યો છું. એમાં એને કહેતા એક છોકરો હતો ને, એના બાપે કીધું તારે 5 નમાજ પઢવાની, નહીં પઢ ને તો હું લાકડી મારીશ. લાકડી મારતા કે આ તારે ફરજિયાત પઢવાની, એમાં હલશે જ નહીં, છૂટકો જ નથી, તારે આ નમાજ પઢવાની જ. તો કે પણ બાપા કે તો કે આ નહીં પઢ ને તો કે ઓલાની લાકડી છે ને એના કરતાં ઘણી અઘરી છે. તમે ધ્યાન આપો. ભજન ન કરો એટલે પરમાત્મા કાંઈ કહેતો નથી, પણ આપણી ગતિ છે ને ફરી જાય છે, આપણને ધ્યાન નથી. એટલે જમો નહીં તો હાલો જમવું જ નથી આખી જિંદગી. અને ભજન કરી છે તો એ કોઈ આપણે કાંઈ સત્સંગ, હું સત્સંગ કરું તો કાંઈ ઉપકાર નથી કરતો. આ હું ઉપકાર કરતો નથી. તમે મારે કેમ સમજવું? આ મારી ફરજ આવે છે. મારી ફરજ એટલે ગુરુના દ્વારમાં છું એમ નહીં, મારે ભજન કરવું પડે. ભજન તો કોઈ દી મૂકવું નહીં. સત્સંગમાં જાય અને મને એમ થાય કે હું આ સત્સંગમાં કરું છું તો ઉપકાર કરું છું, એ બહુ મોટી ભૂલ છે, બહુ મોટી અણસમજણ છે, બહુ મોટી અજ્ઞાનતા છે. આપણે કોઈ પણ પરમાત્માના ભજન, સત્સંગ, કીર્તન, ધ્યાન કરી છે તો એ આપણે ખરેખર ઉપકાર નથી કરતા. આપણા આત્માનું કલ્યાણ છે, અને તમારા આત્માના કલ્યાણથી મારો અંતરાત્મા એમ કહે છે દરેકનું કલ્યાણ છે. તમે ભજન કરો છો તો તમારું અને તમારા સંગમાં હોય એનું અને દરેકનું કલ્યાણ થાય. આજ કેમ આપણે સત્પુરુષોને, મહાપુરુષોને યાદ કરીએ? શું કામ કરીએ છીએ? તો કે એમાં કલ્યાણ. આજ મારે ભજનની જરૂર શું છે? હું ભજન ન કરું, મન ફાવે મારું તો હું વાંધો છે? હું હરિગુરુ સંતોને, સદગુરુને, હરજીવન બાપાને કે કૃષ્ણને કે જ્યોતિમાને કે પુનિત મહારાજને કે રામકૃષ્ણ પરમહંસને કે મીરાબાઈને કે નરસિંહ મહેતાને, કોઈ પણ હરિગુરુ સંતો, રવિ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરા સાહેબ, કોઈ સંત મહાપુરુષ, આપણે ઓલિયા પીર, પેગમ્બરો, સંતો બધાની જય હુકામ બોલાવી છે? સદગુરુ સંતો મહાપુરુષને એમાં કલ્યાણ છે અને જરૂરી છે. બુદ્ધ ભગવાન, મહાવીર, ઈસુ, શ્રીમદજી, ઈસુ ભગવાન, વિચાર તો કરો. આપણે હું તો કાંઈ હાલી શકતો નથી ભગવાન, જેમ કહું છું. હું તો ખાલી એક ગુરુ મહારાજના ચરણમાં, ખબર નહીં મને સાચું થાય છે કે ખોટું થાય છે ખબર નથી, ગુરુ મહારાજના ચરણમાં બેઠો બેઠો ભજન કરું છું. ભજન વગર બાપભાઈ મરી જાજો પણ ભજન ન મૂકતા. તમારી અંદર એ પડ્યું છે, 24 કલાક પડ્યું છે. બાપભાઈને શ્વાસ ચડે, માંથી આટલું એને શ્વાસ ચડી ગયો. એને હમણાં કાલ કહેવામાં આવે ને, કાલ સવારથી સાંજ સુધી ધૂન છે અને ભજન છે એટલે સવારના પરમાં પગી જાય. નહીંતર એને દીકરીની જવાબદારી છે, ઘરવાળાની જવાબદારી છે, દીકરીની ઘરે દીકરી છે, જમાઈ વયા ગયા છે, અને કઈ રૂપિયાવાળા નથી, ગરીબ છે. અહીં પૈસાવાળા ઓછા આવે, પૈસાવાળા નથી આવતા, બધા દિલના ગરીબ માણસો આવે. અહીં જેટલા આવે છે ને એ બધા દિલના ગરીબ છે. અમારા અચુડાથી ચાલુ કરો ઠેઠ ગોરધનભાઈ સુધી બધા દિલના ગરીબ છે. કોઈ અભિમાન કરવા વાળા, એટલે હું એવું નથી કહેતો, પણ કોઈ અહમ કરવા વાળા, દિલના અભિમાની નથી, હૃદયવાળા છે, હૃદયથી જીવવા વાળા છે. અને એ હૃદયથી જીવવું, હૃદયની ગરીબાઈથી જીવવું, હું તો વંદન કરું. પણ થોડુંક તમને પરમાત્માના ભજન, સત્સંગથી પ્રેમ વધારે કરાવું, કારણ કે મારું આ જીવન છે. મને શાંતિ આમાં થાય છે, મને સુખ આમાં થાય છે.
કારણ કે સંસાર છે એ તાપથી બળેલું છે. સંસાર ત્રિવિધિ તાપથી બળેલો છે. સુખ મને આ હરિગુરુ સંતોના સંગમાં, પરમાત્માના નામ ભજન સત્સંગમાં જ સુખ છે. તમે ગમે એવું કરો ગોરધનભાઈ તો સમજુ માણા હે, કારણ કે એને ખબર છે. એ ચોખ્ખા શબ્દમાં કહી દે કે મારે જોઈ કેટલા, આજે હું 50 રૂપિયા વાપરું, તમારું લઈ હું લઉં છું, અને મેં એટલી મહેનત કરીને દીધું છે તમને, તમારું હું ખાતો નથી. હું ભજન સત્સંગ કરીશ. ધન્ય છે ભજન સત્સંગ કરે ને બલિહારી ભાઈ. પરમાત્માના નામ ભજન પરિણામે પહેલા અને વર્તમાનમાં અને છેલ્લે રામ બોલો ભાઈ રામ. આપણે નહીં બોલી, પાછળ વાળા. તું હી દાતા, તું હી વિધાતા, તું હી તો હૈ જગ કા રામ. હે રામ. પરમાત્મા નામ વગર સુખ છે જ નહીં. પરિણામે વર્તમાનમાં કે ભવિષ્યમાં નામ વિના સુખ છે જ નહીં. આ વિશ્વના તમામ સત્પુરુષોમાં તમે ભજન સત્સંગ કોઈનું સંબંધ ન રાખતા ને, કાંઈ ન રાખતા, વ્યવહાર વહીવટ ન રાખતા, કાંઈ ન કરતા, કાંઈ ન કરતો કાંઈ નહીં, પણ પરમાત્માના નામ ભજન સત્સંગને ન છોડતા, બધું છોડી દેવું. મોરારી બાપુ કે કથા ન છોડતા, એમ હું તમને કહું બધું છોડી દેજો, સત્સંગ ભજન ન છોડતા. ભજન સત્સંગ કીર્તન ક્યારેય એ ત્યાગવા જેવું નથી. આપણને તમને ખબર નથી ભગવાન, આપણી જે ગતિ છે ને અંત ગતિ, સોમતિ અંત ગતિ. આપણી મતિ જો પરમાત્માના નામ ભજન સત્સંગમાં આવી છે ને તો આપણી ગતિ આપણને ખબર નથી. કેટલી બધી પીડા છે આમ, આ જન્મ મરણની પીડા. આજે ગીતાજીમાં આવ્યું જન્મ મરણની અને નરકની પીડા કેટલી ભયાનક છે ને એ ખબર નથી. હું કામ ખબર નથી ખબર છે? આપણે જે યોનિમાં જાય ને એમાં આપણને સુખ લાગે છે. પછી ભૂંડળાની યોનિમાં જાય ને, એક રાજા હતો, એનો એક પ્રધાન મિત્ર હતો, અને એ પૂરેપૂરો પ્રધાન મિત્ર એવો હતો કે એનો જોશ છે ને એમાં ખોટું પડે જ નહીં એટલો. પહેલાના જમાનામાં રાજા હતા ને એની પાસે જ્યોતિષો હતા ને, એ જ્યોતિષો પરફેક્ટ હતા. જો હું તમને સમજાવું, તમને કહું, આપણે છે ને આપણી ગતિ તમને ખબર નથી, હું તમને સમજાવું, હૃદયથી સમજાવું એટલે તમને સમજાઈ જાય. આ હૃદયની વાત કરું છું ગુરુ કૃપાથી. એ રાજા હતા ને એટલે એના ઓલા દોસ્તારને પૂછ્યું પ્રધાને, મારું શરીર છૂટશે એટલે હું શેમાં જઈશ? બહુ મોટી તાકાતવાળો, બહુ મોટો તાકાતવાળો, એટલે ખૂબ તાકાતવાળો. તો કે રહેવા દે, એ કહેવા જેવું નથી. તો કે મને કઈઓ નહીં પ્રાપ્ત થાય. તો કે કંઈ બોલવા જેવું નથી. તો કે ના તું કે, હું તને કાંઈ નહીં. તો કે નિર્ભય કરી દે. તો કે નિર્ભય. તો કે તમે ભૂંડમાં જન્મ લેશો. કે હું રાજા અને ભૂંડ યોનીમાં આવું? હું વાત કરો શીખે. તો એક કામ કર, કેદી મારું શરીર છૂટશે? તો કે હવારે. ખાલી દાખલો આપું છું. એ શરીર છૂટ્યું ને ભૂંડ યોનીમાં બાળક તરીકે જન્મું. બાળક તરીકે જન્મું એટલે કે હું જયારે જન્મું ને આ બાળક તરીકે ભૂંડ યોનીમાં, ત્યારે મારું માથું કાપી નાખશે. હવે જન્મું ને એવું તલવાર લઈને મારવા ગયા ને તો કે મને આમાં જે મજા આવે છે એવી મજા રાજામાં ક્યાં છે? મને આ નરક ચૂથવામાં ને નરકમાં જે મજા છે. એટલે આ તમને હું સત્સંગ ભજનની મહિમા સમજાવું છું કે સત્સંગ ભજન કરવામાં તમારી આ જે ગતિ છે ને, ગતિ આપણી અંદર લક્ષણ પડી જાય ને સત્સંગના, આપણી પ્રકૃતિ બની જાય ને, એટલે હું તમને કહું, સુખ દુઃખ લાભ હાનિ મોહ માયા સંસાર ભોગ વિષય વિકાર ક્યાં નથી. આ દુનિયામાં તમે સંસારમાં છો તો સંસારમાં લાભ હાનિ માન અપમાન ભોગ વિષય વિકાર બધું છે કે નહીં સંસારમાં? તો પણ તો સત્સંગ માર્યો ને એક દાણો તો ફેર પડશે, એક તલ જેટલો. એટલે ફેર ન પડે તો કાંઈ નહીં, સત્સંગમાં તો છો. ન સુધરે તો કાંઈ નહીં, સુધરે તો કાંઈ નહીં, બગડશે તો નહીં. પણ બગડશે તો નહીં. આટલી ટાઈમ તો છે. સમજે? હું તમને કહું છું, કામ સંસારમાં નથી, ક્રોધ સંસારમાં નથી,
છે લોભ સંસારમાં નથી, છે મોહ સંસારમાં નથી, છે મારું તારું સંસારમાં નથી, છે આ વિશ્વના તમામ કચરા સંસારમાં છે કે નહીં? છે તો અહીંયા જરાક જેવો કચરો હોય એટલે આપણે સત્સંગ બંધ કરી દેવાય. તો એ કચરો તો આખા વિશ્વમાં છે, પણ આપણે છ ક્યાં? તો કે સત્સંગમાં. આપણે ક્યાં ઊભા છીએ? તો કે સત્સંગમાં. અરે કાંઈક ફેર ન પડે તો કાંઈ નહીં છે તો એને આ તમે કામ ક્રોધમાં વિષયોમાં હો કે સંસારમાં હોય તો તમે પરમાત્માના ચરણમાં જ છો. અહીંયા તમે પરમાત્માના ચરણમાં છો, પણ અહીં તમને જાગૃત અવસ્થા રહે, અહીં તમારું ધ્યાન રહે, અહીં તમે જાગેલા રહો. બાપા ઘરે જઈને હોઈ જાય તો શું વાંધો હોય? હું કામ ભજન સત્સંગ કીર્તનમાં જાય છે? ભજન સત્સંગ કીર્તનમાં હું એને એને એ ભજન સત્સંગ કીર્તન કરે તો જ એને રોટલો મળે એવું છે? ના. ભજન સત્સંગ કીર્તનની એની અંદર એક છાપ હૃદયમાં પડી ગઈ. એમાં આપણી અંતર્ગતિની એક છાપ નક્કી પણ પડી જવી જોઈએ. પરમાત્માના નામ ભજન સત્સંગની કાંઈ મળે ન મળે એ એનો પ્રશ્ન, એ આપણો પ્રશ્ન નથી. કાંઈ કરવું ન કરવું એનો પ્રશ્ન હે, કાંઈ થવું ન થવું એનો પ્રશ્ન હે, પણ આપણી અંદર પ્રેમ, સત્સંગથી પ્રેમ હોવો જોઈએ. સત્સંગ છે એ વિષય નથી. હું બોલું સમજાય છે તમને કાંઈ? ભજન છે એ વિષય નથી, ધ્યાન છે એ વિષય નથી, કીર્તન છે એ વિષય નથી, મૌન છે એ વિષય નથી. એ પ્રેમ કરવા જેવી ચીજ છે. પ્રેમ કરો પરમ તત્વને, તમારા આત્મ તત્વને. એવો પ્રેમ કરો કે આપણી અંદર બિરાજેલો પરમાત્મા છે એ ઉપર ઉઠે. ઉપર ઉઠે તો કાંઈ નહીં, પણ નીચે નહીં જાય. તમે પ્રેમ કરશો ને તો નરકગામી તો નહીં થાય. અને કદાચ થવાનું લખેલું હોય છે તો નરકમાં પ્રભુનું ભજન કરો ને યાર. स्वर्ग नरक और देवलोक में सब में आप समाया, तुम बिन मुझको तीन भवन में कोई नजर में न आए. તમે કદાચ નરકમાં પડો તો ભજન સત્સંગની ટેવ પડી હશે ને તો અહીંયા તમે એ જ કરશો, પણ તમારી અંદર એનો પ્રેમ થઈ જવો જોઈએ. નરકમાં પડી તો હું વાંધો હોય, કોને ખબર છે? પણ સત્સંગની ટેવ હોય છે તો એ ભૂંડરું હલતું 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 પાછું એ સત્સંગ હશે ને આમ ખેંચાઈ જાય. જો તમને છાપ પડી ગઈ તો કદાચ ભૂંડમાં મારો અવતાર થાય, ગુરુ મહારાજની કૃપા બને નહીં, ગુરુ મહારાજ મારો સદગુરુ સાહેબ માલિક છે, કદાચ પણ મને અહીંયા ટેવ પડી છે ને એ કદાચ ભૂલે ચૂકે જો હું ક્યાંક હાઈલો જતો હોઈશ ને ભૂંડ બનીને, પણ જો સત્સંગ થતો હશે ને તો હું ખેંચાઈ જઈશ. મને નક્કી છે, કારણ કે એ લક્ષણ પડી ગયા. એ લક્ષણ છે ને એ છાપ પડી ગઈ છે ને પરમાત્માના નામ ભજન સત્સંગની છાપ. ગુરુએ દિયા મોર છાપ પરવાના. એ પરવાનો અથવા એ સ્થિતિ હશે ને અને તમે એ તરફ ગતિ કરશો, તમે ના પાડશો ને તોય થઈ જાય. ક્યારે? તમારું શરીર છૂટી જાય ને તોય. નજર અમે દાખલો થી કૂતરા આયા કઈ ખેંચાતા હતા ખબર છે? કૂતરા આયા ઘરમાં અંદર આવી જતા. હા, કૂતરા સત્સંગમાં આવી જતા પૂર્વનો કઈક એનું હોય એવું હોય સત્સંગ. તો જ કહેતા. અને સત્ય વસ્તુ છે ને, સત્ય છે ને ઢાંકી ન રહે. સત્ય હોય ને એને 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 છે ને સત્ય છે ને એ છાનું ન રહે. સત્યને તમે ઢાંકી દો તો એ રહે નહીં, છાનું આવે જ. સત્ય છે ને એ બહાર આવ્યા વગર રહે જ નહીં, કારણ કે સત્યની તાકાત એટલી છે. થોડુંક લાગે એને સમય, પણ એ જરૂર નથી બહાર આવે કે ન આવે, પણ આ જગ્યા ભજનની છે એ તો બહાર આવશે જ. આ જગ્યા સત્સંગની છે એ તો બહાર આવશે જ. આ જગ્યા હરિના નામની છે એ તો બહાર આવશે. આ જગ્યા સદગુરુ મહારાજની તો બહાર આવશે જ. એની સુગંધ આવે, એની એક એવી સુવાસ હોય, એની અંદર એક એવી મહેક હોય, એક પરમાત્માના. મને હું તમને કહું હૃદયથી બોલું છું, મારો કોઈ માલિકી ભાવ નથી, હૃદયથી બોલું. પણ મને હરિહર ભજન સત્સંગ કીર્તન ખબર નહીં. આજ બપોર મને કોઈ નહોતું કીધું તો મેં શ્રીખંડ તો ખવડાવવો જોઈએ કીધું. શ્રીખંડ ખવડાવ્યો તો થોડું વાલે મને કોઈ કીધું નથી. ભલે ને મારું કાંઈ છે જ નહીં. આમાં મારું ક્યાં ગોરધનભાઈ કાંઈ છે કે મારું હોય? મારું કાંઈ હોય તો મારું હોય ને.
આ તો તમારું હે. પણ કોકની વસ્તુ હરજીવન બાપા કે ઈ તો એકવાર દઈ જાણો, ઈ તો કોકને દ્યો, કોકનો માલ તો કોકને ખવડાવો. મારવું હોય ને તો હાલો મારે કે મારે ખીચામાં જાય છે એમ છે એટલે ખવડાવ્યું છે. હાય હાય, પણ એક તાકાત છે અંદરની, એક હિંમત છે, એક ગુરુની કૃપા છે. આ ગુરુના દ્વારની મને ખબર નહીં, માલિકને પ્રાર્થના કરું કે આ ગુરુનો દ્વાર છે, એમાં મારો નાથ દરેકનું કલ્યાણ કરજો. મારી હૃદયની પ્રાર્થના છે, કોઈનું કલ્યાણ ન થાય. મને નથી, આપણું કામ નથી. સારી ગુરુ સંતોનું પછી માલિકની મરજી. મારો નાથ મને આપણને કે આપણા હાથમાં આપણું જીવન નથી, આપણું જીવન આપણા હાથમાં નથી. તો રામદેવભાઈ નો પ્લેનમાં ફરે ને જલસા કરે ને એ પોતે હમણાં એવું આવક થઈ જાય, ખાલી સાઈન કરી આવે ને રૂપિયા આવે. કાંઈ માતાજી કઈ ન કરે. હું કામ મારા હાથમાં મારું હોય તો હું દરબાર છું, સાઈન કરી આવું, વાત થઈ ગઈ પૂરી. એટલે મકાન મારા નામે, જમીન મારા નામે, ને વાપરું, ખાવું પીને જલસા કરું. પણ એ આપણા હાથમાં નથી, આપણા હાથમાં કાંઈ નથી. अब सो दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में. अब ખોટે ખોટે તો બોલવા દો મને, ખબર નહીં. હું તો ખોટી બંદગી કરું છું, જેને સાંભળવું એ સાંભળે. કેટલાય સંતો મહાપુરુષો અને જ્ઞાની લોકો, અજ્ઞાની લોકો, પ્રેમી લોકો, ગેવા જે કાંઈ હોય, હું તો ખોટી બંદગી કરું. મને ખબર નથી બંદગીની. यहाँ सर्द के होते पूजा, आस की तेरे बस की नहीं है. આપણું કામ નથી, મારું કામ નથી. હું તો જેમ મારું કામ નથી. આ તો ગુરુને ચરણમાં બેઠા છીએ. તમે બધા પ્રેમી અંશો આનંદ કરાવો છો, એટલે થોડીક વાર આનંદ કરી લઈ. એટલે થોડીક વાર પૂછતો તો હું કહી શકું, જો આનંદ સંત ફકીર કરે. થોડીક વાર પૂછતો તો હું કહી જ આગું. ત્યારે સત્સંગમાં બેઠો ને એટલી વાર, ત્યારે સત્સંગમાં ને એટલી વાર તો હું કહી શકું, જો આનંદ સંત ફકીર. આનંદ છે હું કઈ રૂપિયાનો, પૈસાનો, કે ખાવાનો પીવાનો, એ આનંદ નથી. આ એક અંદરની એક ઉર્જા છે, અંદરની એક ખબર નહીં, અંદરની એક વસ્તુ છે. जो आनंद संत फकीर करे, ऐसो आनंद नाए अमेरे में, सुख दुख में समता साध रहे. सुख दुख में समता साध रहे, कुछ खौफ नहीं जागिर में. जो आनंद संत फकीर करे, ऐसो आनंद नाहि अमेरे में. जो आनंद. गुरु महाराज ने प्रार्थना हृदयनी, हे प्रभु, हे मालिक, हे नाथ, શું કરવી પ્રાર્થના? તારાથી ક્યાં જાણ્યું છે કઈ? તારું નામ લઈ બસ. સતનામ સતનામ સતગુરુ, સતનામ સતનામ સતગુરુ, સતનામ સતનામ સતગુરુ, સતનામ સતનામ સતગુરુ,
સતનામ સતનામ સતગુરુ, સતનામ સતનામ સતગુરુ, સત્યનામ સતનામ સતગુરુ, સતનામ સતનામ સતગુરુ. હું શરણમાં છું એ હારું એ થોડુંક તકલીફ વાળું થાય, એટલું બોલી અગાવવું જોઈએ ને. હા. ગુરુ શરણમ સતગુરુ શરણમ, ગુરુ શરણમ સતગુરુ શરણમ, ગુરુ શરણમ સતગુરુ શરણમ, ગુરુ શરણમ સતગુરુ શરણમ. હરે શરણમ, 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 ગુરુ શરણમ, ગુરુ શરણમ, ગુરુ શરણમ, ગુરુ શરણમ. બોલીએ સદગુરુ મહારાજ. નામનું ભોજન છોડવા જેવું નથી. નામનું ભોજન છોડવા જેવું નથી.